નમસ્કાર દર્શક મિત્રો, સમય ચક્ર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, સમય ચક્ર કાર્યક્રમમાં દર વખતની જેમ આ વખતે પણ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિર્ભૂષણ કલ્પેશભાઈ ઉપાધ્યાય. કલ્પેશભાઈ નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તો દર્શક મિત્રો, કહેવાય છે કે જીવનમાં દરેક તબક્કે જ્યારે માર્ગદર્શનની જરૂર પડતી હોય છે, આપણું ભૂતકાળ આપણા વર્તમાન પર કેવી અસર પાડશે, આપનું ભવિષ્ય શું છે, ને સાથે સાથે જે અત્યારે વર્તમાન સમયમાં અથવા આવનાર સમયમાં આપ કઈ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છો એનો તમામે તમામ આધાર હોય છે, તમામે તમામ જવાબદાર હોય છે આપની કુંડલીમાં રહેલા ગ્રહો. તો દર્શક મિત્રો, જ્યોતિષ અંગે અને એ પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી માર્ગદર્શન આપવા માટે ખાસ અહીંયા અમે ઉપસ્થિત છીએ. દર વખતની જેમ આપણા પ્રશ્નોની તો અમે ચર્ચા કરતા જ હોઈએ છીએ, પરંતુ એક ખાસ વિષય ઉપર દર એપિસોડમાં દર ગુરુવારે અમે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજનો મારો વિષય છે વિષ દોષ. ચંદ્ર અને શનિથી રચાતો આ વિષ દોષ અંગે કલ્પેશભાઈ પાસે ચર્ચા કરીએ. સૌપ્રથમ કલ્પેશભાઈ જણાવી દેશું કે આ દોષ કઈ રીતે લાગતો હોય છે, આ વિષ દોષ. કારણ કે વિષ દોષ, વિષ ક્યાંક ઝેર સમાન છે તો ક્યાંક લોકો ડરી પણ જશે, પણ કઈ રીતે રચાતો હોય છે જણાવી દેશો. તો મિત્રો, પ્રથમ તો આપને જણાવી દો કે વિષ દોષ એટલે ચંદ્ર શનિથી લાગતો દોષ છે. એ પછી યુતિમાં હોય કે પ્રતિયુતિમાં હોય, એની અસરો થતી જ હોય છે. એટલે પ્રથમ તો તમારે આ દોષની અસર જાણવાની જરૂર છે, કઈ રીતે લાગે છે. તો ચંદ્ર એટલે મન છે. ચંદ્ર એક ગતિનો ગ્રહ કહેવામાં આવે છે, જ્યારે શનિ એક ધીમી ગતિનો ગ્રહ છે. ચંદ્ર 2.5 દિવસ બદલાય, જ્યારે શનિ 2.5 વર્ષે બદલાય છે. તો એની ગતિમાં એટલે તમારા મનની, તમારા કાર્ય કરવાની ગતિમાં જો અવરોધ પેદા કરે તો આ વિષ દોષ અસર કરતો હોય છે. હા, ઘણીવાર એમ કે વિષ દોષ ખરાબ પણ કરે છે, શુભ પણ કરે છે, પરંતુ વિષ દોષ જીવનની અંદર તકલીફોનો સામનો કરાવે છે, બચપણથી જીવન સંઘર્ષમય આપતો હોય છે. એનાથી વિશેષ કહે તો ઘણીવાર માતા પિતાનું છત્ર પણ ગુમાવતા વ્યક્તિઓ જોવા મળેલા છે. એનાથી વિશેષ તમારા લગ્ન જીવનમાં તકલીફ થતી હોય છે. હા, પણ એક વસ્તુ છે કે આ દોષ કયા કયા અસરને કઈ રીતે કરતો હોય છે એના ઉપર. પણ એક વસ્તુ કહી દો કે વિષ એટલે જાહેર. માણસ પી લે છે પરંતુ મરતો નથી, મરી મરીને જીવે છે. એનું નામ વિષ દોષ કહેવાય છે. 10મી મંજિલથી જો નીચે પડતું મૂકે છે ને હવે હું થાકી ગયો છું, મારે મરી જવું છે, પણ કોઈ પ્રકારે બચી જાય, હાથ પગ ભાગી જાય છે અને એવો પણ એને જીવવું પડતું હોય છે. આને કહેવાય વિષ દોષ, મરી મરીને જીવવાનો યોગ. ચોક્કસથી મરી મરીને જિંદગી પસાર કરવી ક્યાંક આ વિષ દોષ છે. અને ચંદ્ર અને શનિની યુતિથી આ વિષ દોષ રચાતો હોય છે. ખરાબ અસરો પણ થતી હોય છે, સાથે સાથે શુભ અસરો પણ થતી હોય છે. એની પણ ચર્ચા કરીશું કે કેવા પ્રકારની અસર થતી હોય છે. એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? પટેલ પ્રિયંક. પ્રિયંકભાઈ વાત કરો છો? ભુજથી. પ્રિયંકભાઈ ક્યાંથી બોલો છો? ભુજ, કચ્છ ભુજ. ઓકે, અને જેના વિશે પ્રશ્ન પૂછો છે એની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવી દેશો. જન્મ તારીખ છે 31/12/88. 31/12/88. અને જન્મ સમય કયો છે? શનિવાર રાત્રે 7:30. 7:30 વાગે સાંજે. અને જન્મ સ્થળ કયું છે? ઊંઝા. ઊંઝા. ઓકે, પ્રશ્ન શું છે, શું સમસ્યા છે પ્રિયંકભાઈ? મેડમ, કોઈ કામ થતું નથી. બધી માનસિક રીતે હેરાન પરેશાન બહુ થઈ જાય છે અમે આખા કુટુંબમાં. બધી રીતે કોઈ કામ, બહાર કોઈ પણ કામ થઈ શકતું નહીં, બહારનું પણ અને ઘરમાં પણ. ઓકે, પ્રિયંકભાઈને શું કહેશો? કઈ કામ થતું નથી, કુટુંબ હોય, નોકરી ધંધા હોય, શું કહેશો? કયા ગ્રહો જવાબદાર છે આના માટે, શું ઉપાય છે? પ્રિયંકભાઈ, જો આપની કુંડલીનો અભ્યાસ કરવામાં આવે તો પ્રથમ તો આપ કર્ક લગ્ન લઈને બેઠા છો એટલે તકલીફવાળું તો કહેવાય. બીજા નંબરની અંદર કે તમારી કુંડલીમાં લગ્નેશ જ્યારે કેમદ્રુમ દોષ રચતો હોય એટલે જીવનમાં ખીચાની અંદર 50,000 લઈને જાઓ કે 25 રૂપિયા લઈને જાઓ, 1 રૂપિયો તમારો બચશે નહીં. એટલે રૂપિયાની ઉણપ વર્તાશે. ને જ્યાં સુધી તમે વિષ દોષ, તમારી કુંડલીમાં જે કેમદ્રુમ દોષ છે અને શનિ સૂર્યનો જે શાપિત દોષ છે એનું નિવારણ કરાવશો. ચંદ્ર એટલે તમારા બાળકને સાચવશો, ચંદ્ર એટલે માને સાચવશો, ચંદ્ર એટલે તમારા મનને સાચવીને જો કામ કરશો કે તમારું મન છે ને ઉતાવળિયું બહુ છે. એટલે પહેલાંની શાંતિ રાખો, જે કરો એને 10 વાર વિચારો તો જ. કે અત્યારે તમારી જીવનની અંદર 12 ફેબ્રુઆરી 2016 પછીનો સમય સારો આવી રહ્યો છે. તમારે યોગકારક ગ્રહની દશાની અંદર તમે વિશેષ મેળવી શકશો. તમારામાં ઘણું બધું પોટેન્શિયલ છે, ઘણું બધું કરી શકો એવા છે. પણ જો
કેમદ્રુમ દોષનું નિવારણ અને શાપી દોષનું નિવારણ કરાવશો અને કુંડલી પ્રમાણે જો તમારા ચંદ્રને જે ગુરુની દ્રષ્ટિમાં છે અને જો ગુરુનો સ્ટોન ધારણ કરશો તો જીવનમાં અવશ્ય આગળ વધશો સાહેબ. ચોક્કસ. તો પ્રિયંકભાઈ, કેમદ્રુમ દોષ અંગે આ એપિસોડમાં અમારી ચર્ચા પણ થઈ ચૂકી છે અને આપ એ ચર્ચામાં આપે સાંભળી પણ હશે. સાથે સાથે ઉપાય પણ જણાવી દેજો. ઉપાય કરશો તો ચોક્કસથી આપને મુશ્કેલીમાંથી આપણે નીકળવાનો એક રસ્તો મળી જશે. સાથે જ વિષ દોષની આજે ચર્ચા ચાલી રહી છે, તો સૌ પ્રથમ શુભ અસરો પહેલાં જણાવી દેશો કે ખરાબ અસરો શું સર્જાતી હોય છે, શું થતી હોય છે, ખાસ જ્યારે કુંડળીમાં વિષ દોષ હોય ત્યારે? ખરાબ અસરોની જો પહેલાં વાત કરવામાં આવે મિત્રો, તો ખરાબ અસરોની પહેલાં જ મેં કહ્યું કે તમારું જીવન સંઘર્ષમય બચપણથી થતું હોય છે. શનિ એક કષ્ટનો કારક છે અને જ્યારે તમારી કુંડલીની અંદર ખરાબમાં જો કર્ક લગ્ન હોય, સિંહ લગ્ન હોય અને મીન લગ્ન હોય, આવા લગ્નની અંદર જ્યારે જાતકને આવો દોષ જો પડેલો હોય તો એને અસર થતી હોય છે. કેમ કે એના પાછળનું પણ વૈજ્ઞાનિક કારણ એટલું જ છે કે જ્યારે કર્ક અને સિંહ લગ્નની અસર થતી હોય ત્યારે એ વ્યક્તિને કોઈને કોઈ પ્રકારે શનિ 7મા સ્થાને એટલે પબ્લિક જોડે જોડાયેલો છે અને 7મું સ્થાન અને 4થું સ્થાન એક ગતિનું છે. એટલે આ ગતિ પણ ત્યાં અસર કરતી હોય છે અને જવાબદાર હોતી હોય છે. એટલા માટે એની ખરાબ અસરોની અંદર મેં પહેલાં જ કહ્યું કે મા બાપનું કંઈ ક્યારેક છત્ર પણ ગુમાવી દેતો હોય છે. ચોક્કસથી નાનપણથી સંઘર્ષ આવી જવું, માતા પિતાની છત્રછાયા ગુમાવી દેવી ક્યાંક આ વિષ દોષના કારણે હોય છે, જેમાં ખરાબ અસરો હોય છે. પરંતુ શુભ અસરો કઈ, એનો પણ દર્શક મિત્રો રાહ જોઈને બેઠા છે. કલ્પેશભાઈ, શું કહેશો? જો શુભ અસરોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પ્રથમ તો હું શુક્રના લગ્ન એટલે વૃષભ લગ્ન અને તુલા લગ્નની વાત કરીશ કે વૃષભ અને તુલા લગ્નમાં શનિ જ્યારે યોગકારક થાય છે મિત્રો, ત્યારે તમને અસરો ખરાબ નથી કરતો. જો ખરાબ કરતો પણ હોય તો પણ એમાં ઘટાડો કરતો હોય છે. અને શુભની અંદર એમ કહી દઉં કે જો આવા દોષવાળા વ્યક્તિઓ જો કોઈને કોઈ પ્રકારે ટ્રાન્સપોર્ટેશન જોડે અથવા તો કન્સ્ટ્રક્શનના બિઝનેસ જોડે જોડાયેલા હશે તો એ જીવનમાં ઘણું બધું આગળ વધી શકતા હોય છે. જીવનમાં ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થઈને સંઘર્ષમાંથી એ લોકો આ જે વિષ દોષવાળા જે વ્યક્તિઓ છે એ કન્સ્ટ્રક્શન લાઇનની અંદર જો એને મંગળના ઇફેક્ટ એમના વિષ દોષને સારી થતી હોય તો જીવનમાં બહુ આગળ વધતા હોય છે. ચોક્કસથી. તો શુભ અસરો પણ ઘણી બધી છે. એક નેક્સ્ટ કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. નામ જણાવશો? નમસ્તે, મિતેશ પંડ્યા જુનાગઢથી વાત કરું છું. જી મિતેશભાઈ, જેના વિશે પ્રશ્ન પૂછવો છે એની વિગતો આપી દેશો પહેલા તો? 13/5 મારા માટે પૂછવાનું છે. 13/5/1970. હેલો. હેલો ભાઈ, જન્મ તારીખ આપે જણાવ્યું, જન્મ સમય કયો છે? જન્મ સમય છે સાંજે 8:45 છે અને જન્મ સ્થળ છે જુનાગઢની બાજુમાં વડાલ ગામ. બરાબર છે. અને પ્રશ્ન શું છે? પ્રશ્ન છે ધંધાકીય છે, અત્યારે કઈ શૂટિંગ નથી થતું, બરાબર છે, તો કયો ધંધો કરવો અને કઈ જગ્યાએ કરવો મેડમ? ઓકે, કયા પ્રકારનો ધંધો કરવો, કયા લાઈનમાં જવું, ખાસ મિતેશભાઈ પૂછી રહ્યા છે. શું કહેશો એમની કુંડલી જોઈને? મિતેશભાઈ, પ્રથમ તો આપની કુંડલીનો અભ્યાસ કરતા એટલું જ જાણવા મળે છે કે ધંધા સ્થાનની અંદર તમને એટલી બધી અસરો શુભ નથી. બીજા નંબરની અંદર તમારી કુંડલીમાં નોકરીના યોગ વધારે બતાવે છે. જો તમે પોતાનો બિઝનેસ કરતા હો તો ચંદ્રનો કેમદ્રુમ દોષ અને ગ્રહણ દોષ જે ચંદ્ર કેતુથી લાગેલો છે, એટલે એમ કહેવાય છે કે તમે તમારા નામે નહીં પણ તમારા ઘરના વ્યક્તિના નામે જો બિઝનેસ કરીને ત્યાં તમે કામ કરો છો, એ ભલે કરતા હરતા તમે રહો તો તમને એનો વિશેષ બેનિફિટ મળશે. અને જીવનની અંદર તમને એટલું કહી દઉં કે શનિ સૂર્યનો જે શાપિત દોષ તમને પણ જે લાગેલો છે, ચંદ્રકેતુનો ગ્રહણ અને કેમદ્રુમ દોષ, તો એમ કહેવાય છે કે તમારા જન્મ સ્થળથી જેટલા પણ તમે દૂર જશો એટલું તમને વિશેષ રિઝલ્ટ મળશે. અને ખાસ તમને કહી દઉં કે સૂર્ય ઉપાસના તમે વધારી દો કે સૂર્ય તમારી કુંડલીમાં ઉચ્ચનો હોવા છતાં પિતા તરફના રિઝલ્ટ તમને મળતા નથી, પિતા તુલ્ય વ્યક્તિથી રિઝલ્ટ નથી મળતું. ઉપરી અધિકારી કોઈ પણ હોય તમારા ત્યાં આવે એનાથી પણ તમારા કામકાજ બગડતા હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રથમ તો તમને જે શનિ સૂર્યનો શાપિત દોષ છે, ચંદ્રકેતુનો ગ્રહણ દોષ છે અને કેમદ્રુમ દોષ જે લાગુ પડેલો છે એનું નિવારણ કરાવો. અને તમારી કુંડલી પ્રમાણે પણ તમારો પંચમ સ્થાન એટલે કે તમારી કુંડલીને જે નવું કરવાનું સાહસ છે અને ધંધા સ્થાનથી તમારું 8મું
એ સ્થાન છે, એટલે ગુરુ તમારો વક્રી થઈને 12મા સ્થાનમાં બિરાજમાન છે. તમે એકને ઘણું બધું કામ કરી શકો એવા વ્યક્તિ છો. એટલે જો ગુરુ ધારણ કરવામાં આવશે અને વ્હાઇટ પોખરાજ, પીળો પોખરાજ નહીં, આનું પણ બહુ મહત્વ છે, તો વ્હાઇટ પોખરાજ ધારણ કરો તો તમને વિશેષ રિઝલ્ટ મળશે મિત્રો. ચોક્કસથી મિતેશભાઈ, તો ઉપાય આપને જણાવી દીધા છે, કઈ રીતે કયા દોષ આપની કુંડળીમાં રચી રહ્યા છે અને સાથે એની અસરો શું થઈ રહી છે. તો ખાસ આ ઉપાય કરશો તો ચોક્કસથી આપને જે અત્યારે તમે ધંધા રોજગારની વાત કરી તો ખાસ એ તો એડવાઇસ આપી જ છે કે ધંધો ન કરો, નોકરીના યોગ છે, પરંતુ જો ધંધો કરો તો કદાચ આપના ફેમિલીના કોઈ નામે કરશો તો ચોક્કસથી આપને ફાયદો થશે. નેક્સ્ટ કોલર છે કડીથી, અત્યારે કોલર જોડાઈ ચૂક્યા છે કલ્પેશભાઈ. ગુડ મોર્નિંગ કલ્પેશભાઈ. જગદીશભાઈ. ઓકે, જગદીશભાઈ વાત કરો છો. જગદીશભાઈ. જગદીશભાઈ, શું કહેશો, જેના વિશે આપણે પ્રશ્ન પૂછવો છે? પહેલા તો એની વિગતો જણાવી દેશો. તારીખ 1/7/1980 છે. વખત તારીખ કહેશો. 1/7/1980. 1/7/1980. જી. 80 અને જન્મ સમય છે આ સવારે 8:05 કૃષ્ણ. ઓકે, 8:05 છે જન્મ સમય. સ્થળ કયું છે? કડી જ છે? ના, સ્થળ છે જનાલી. કયા જિલ્લામાં આવ્યું? હેલો. હેલો. હા, હેલો. જગદીશભાઈ, કયા જિલ્લામાં આવ્યું આપનું ગામ? એસકે સાબરકાંઠા. સાબરકાંઠામાં. સાબરકાંઠામાં નજીકમાં. ફરી વખત જન્મ સ્થળ જણાવશો અને પ્લીઝ તાલુકો પૂછી લો. હેલો. સાબરકાંઠા. હા, સાબરકાંઠા. તાલુકો કયો? બિલોડા. બિલોડા. ઓકે, અને પ્રશ્ન શું છે આપનો? ગવર્મેન્ટ નોકરીના યોગ છે ખરા જન્માક્ષરમાં? ઓકે, ગવર્મેન્ટ જોબના યોગ છે કે નહીં? પરમનન્ટ જોબ અત્યારે એમ પણ બધા ઈચ્છી રહ્યા છે ને એમાં પણ યુવાનો તો ખાસ ગવર્મેન્ટ જોબ માટે વધારે પ્રેફરન્સ આપી રહ્યા છે. શું કહેશો એમની કુંડળી જોઈને? જગદીશભાઈ, તમારી કુંડલીનો અભ્યાસ કરતા એટલું માલુમ પડે છે કે તમારા સૂર્યનું બળ થોડું ઓછું પડી રહ્યું છે અને તમારા મંગળની ઇફેક્ટ થોડી ખરાબ છે. એટલે તમારી કુંડલીમાં તમારા મનના કોઈ ઠેકાણા નથી. ચંદ્રકેતુને જે ગ્રહણ દોષ અને કેમદ્રુમ દોષની અસરમાં તમે ગવર્મેન્ટ જોબની અંદર હકદાર નથી બની શકતા. તમારું મન સ્ટેડી નથી રહેતું. એને રાખવાનો પ્રયત્ન કરશો તો તમારી ગવર્મેન્ટ જોબ તમારા હાથમાં રહેશે. અને તમને એક વસ્તુ જણાવી દો કે તમે ગુરુ શનિના જે આધ્યાત્મિક યોગ લઈને બેઠા છો એની અંદર તમારી કુંડલીની અંદર ગુરુ એટલે કેતુના નક્ષત્રમાં બેસવાથી તમને એની ઉણપો વર્તાતો હોય છે. એટલે ભાગ્યમાં ઉન્નતિ પ્રગતિમાં અવરોધ કરે છે. એટલે તમારે પણ આ પહેલા કોલરની જેમ તમને પણ એટલું જ કહીશ કે જો તમે પોખરાજની અંદર પણ વ્હાઇટ પોખરાજ ધારણ કરશો તો તમને, એટલે એવું નથી કે ટોટલી પીળો હોવો જોઈએ કે ટોટલી વ્હાઇટ, થોડો પણ વ્હાઇટ ટાઈપનો જો પોખરાજ હશે તો તમને એનું વિશેષ રિઝલ્ટ મળશે. ઓકે, તો ઉપાય આપણે જણાવી દીધા છે ને ખાસ હકદાર નથી વાત કરી છે, પરંતુ મનને કાબૂમાં રાખશો તો ચોક્કસથી આપણે ગવર્મેન્ટ જે જોબ જોઈએ છે ને આપ હકદાર બની પણ શકશો ને સાથે જ મહેનત તો જરૂરી છે જ. સાથે જ આજે વિષ દોષની જ્યારે ચર્ચા ચાલી રહી છે, ખરાબ અને શુભ અસરો અંગે આપણે ચર્ચા કરી, પરંતુ સાથે સાથે કહેવાય છે કે લાંબા ગાળાની અસર તો આપણે જણાવી. જો ખરાબ અસર હોય તો માતા પિતાની છત્રછાયા ગુમાવી શકીએ છીએ, બાળપણ ખૂબ સંઘર્ષમય હોય છે, પરંતુ રોજબરોજની જિંદગીમાં આ દોષ કઈ રીતે અસર કરતો હોય છે કલ્પેશભાઈ? તો મિત્રો, આપણે પ્રથમ તો જણાવી દો કે રોજબરોજની જો વાત કરવામાં આવે તો ઘણીવાર તમે કહેતા હો છો કે હું મારી ઓફિસમાં લેટ પહોંચું છું, પણ એ રોજ નથી પહોંચતા. તમે ઘણીવાર એવું હોય છે કે આખો ઓફિસનો સ્ટાફ લેટ આવતો હોય છે. એની પાછળ પણ આ ચંદ્ર અને શનિ જવાબદાર છે. કેમ કે ચંદ્ર જે છે ટ્રાન્સપોર્ટનો જે કારક, ચંદ્ર શનિનો વિષ દોષ જે કહું છું, એટલે તમે ક્યાંક જઈ રહ્યા છો અને પૂરો સ્ટાફ લેટ આવે છે, એટલે સમજી લો કે એ દિવસે ચંદ્ર અને શનિની યુતિ કરતાં પ્રતિયુતિ અને એમાં પણ ડિગ્રીકલી ગ્રહો જવાબદાર હોય છે. એની અંદર ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્લેન પણ લેટ પડતું હોય છે, ગાડી પણ લેટ પડે છે, તમે ટાઈમસર નથી પહોંચી શકતા. અને બીજું, રોજબરોજની જો બીજી વાત કરવામાં આવે તો તમારી કુંડલીની અંદર જ્યાં શનિ બેઠો છે એની સામેથી જ્યારે ચંદ્રમા પસાર થતો હોય છે, એટલે મહિનાની અંદર એમ કહેવાય છે કે એકવાર પસાર થાય, અચૂક એ 2 થી સવા 2 દિવસ તમે લેટ જ પડતા હોય છે. એટલે ટાઈમે પહોંચી નથી શકતા. જો એ દિવસે ઇન્ટરવ્યૂ હોય તો ના પહોંચી શકો તો શું થાય? એટલે આ વસ્તુમાં ધ્યાન તમે જ્યોતિષ જોડે જાણી શકો કે, અરે તમે ખુદ જાણી શકો કે તમારા શનિથી આ સામે ચંદ્ર જો નીકળી રહ્યો છે તો તમે એ દિવસ વહેલા નીકળવાનો પ્રયત્ન કરો તો પણ તમે લેટ પહોંચતા હોય. એટલા જ માટે ક્યાંક અદ્ભુત શાસ્ત્ર અને અદ્ભુત માર્ગદર્શન મળી રહેતું હોય છે. કદાચ આપ ઓફિસે લેટ અથવા કોઈ કામ અર્થે લેટ પહોંચો તો ચોક્કસ એ દિવસે રોજબરોજની અસર, જેમ વિષ દોષ રચાતો હોય છે રોજબરોજમાં પણ કેટલીક અસર પહોંચતી હોય છે, કેટલાક કામ લેટ પણ થઈ જતા હોય છે.
નેક્સ્ટ કોલર જોડાઈ ચૂક્યા છે. હાલો. હા નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનું નામ જણાવશો? હા મેડમ, મારું નામ છે યોગેશ, રાપર તાલુકાના ભીમાસર ગામથી બોલું છું. નામ શું જણાવ્યું આપે? યોગેશભાઈ મેડમ. ઓકે યોગેશભાઈ, જેના વિશે આપને પ્રશ્ન પૂછવો છે પહેલા તો એની વિગતો જણાવી દેશો.